વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એવી સ્કૂલ નવસારીની આ ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. આ વિડિયોની અંદર આપણે એક બીજા ગુણધર્મ વિશે જોવાના છીએ. ડી વિભાગના તત્વો માટે M+2M પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો પહેલા આ ગુણધર્મ વિશે માહિતી મેળવી લઈએ. મિત્રો, આપણે વિદ્યુત રસાયણનું ચેપ્ટર કમ્પ્લીટ કરેલું છે, એટલે હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય, કેવી રીતે માપવામાં આવે છે, એની ખ્યાલ અને એની માહિતી તમારી પાસે છે જ. છતાં પણ એક રિવાઇઝ કરાવી દઉં. પહેલી વાત, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો મતલબ શું થાય? તો પહેલી વાત કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો બીજો અર્થ અથવા તો બીજો મતલબ થાય છે રિડક્શન પોટેન્શિયલ. ક્લિયર? રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય? રિડક્શન પોટેન્શિયલ એટલે કોઈ પણ પરમાણુ અથવા તો પદાર્થ છે એની ઇલેક્ટ્રોન મેળવવાની તાકાત. ઇલેક્ટ્રોન મેળવવાની તાકાત જેટલી વધારે હશે એટલો રિડક્શન પોટેન્શિયલ કેવો હશે? વધારે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ક્લિયર છે મિત્રો? હવે એનો સિમ્બોલ તમે જો, આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો સિમ્બોલ છે M+2M. એનો મતલબ આ રિડક્શન પોટેન્શિયલ છે. જો અહીંયા M+2 લખેલું હોત તો આ જે પોટેન્શિયલ છે એને હું શું કહેત? ઓક્સિડેશન પોટેન્શિયલ હું કહેત. તો આ વસ્તુ ઉપર પણ આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે, જે તમને ખ્યાલ જ છે, આપણે વિદ્યુત રસાયણની અંદર ભણેલા છીએ કે અહીંયા કદાચ ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હોય તો એનો અર્થ શું કરવાનો છે? રિડક્શન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ વચ્ચે કેવો સંબંધ છે એની માહિતી આપણી પાસે છે. હવે આ જે પોટેન્શિયલ છે એ કીધેલું છે કે આનું પ્રમાણિત પોટેન્શિયલ કીધેલું છે. તમે જો એને સિમ્બોલાઇઝ કરો તો સિમ્બોલાઇઝ્ડ રીતે તમે આ રીતે લખી શકો. પ્રમાણિત M+2M. ક્લિયર? તો આ રીતે પણ તમે લખી શકો. મોટા ભાગે આપણે અહીંયા આ જ રીતે દર્શાવીશું. તમારી પાસે એનો રેફરન્સ છે, એનો ખાસ આપણે આજે ઉપયોગ કરવાના છીએ. તો જોઈએ, પ્રથમ સંક્રાંતિ ધાતુઓના M+2M E0 એનો મતલબ રિડક્શન પોટેન્શિયલની વાત થાય છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને મૂલ્યો ઋણ જોવા મળે છે, જેમાં Cu અપવાદ છે. શું કહેવા માંગે છે કે આ જે મૂલ્યો છે બધી જ ધાતુઓ માટેના એ કેવા જોવા મળે છે? નેગેટિવ. સિવાય કોણ? Cu. અપવાદ કોણ છે? Cu. Cu નું પોટેન્શિયલ આપણને ખબર છે, આપણે ભણી ગયેલા છીએ અને આપણને યાદ પણ છે. Cu+2 Cu is equal to 0.34 વોલ્ટ. એનો મતલબ પ્લસ. બાકીની બધી ધાતુઓ માટે આ મૂલ્યો જે છે કેવા છે? માઈનસ જોવા મળે છે. તો આ વસ્તુ પણ તમને પૂછાઈ શકે. બીજી વાત, Cu જે છે એનું મૂલ્ય ધન શા માટે છે, એટલે બીજી ધાતુઓ કરતા અલગ શા માટે છે? તો એની માહિતી પણ આપણે આગળ લેવાના છીએ. નેક્સ્ટ, Cu ના E0 નું મૂલ્ય ધન જોવા મળે છે, જે 0.34 વોલ્ટ છે, જેથી Cu એસિડ સંયોજનો સાથે H2 વાયુ મુક્ત કરતો નથી. આ વસ્તુ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જોઈએ, હવે એસિડ સાથે H2 વાયુ કઈ ધાતુઓ મુક્ત કરી શકે? જો એની વાત આપણે કરીએ તો પહેલી વાત, H2 વાયુ મુક્ત થવાનો અર્થ શું? H2 વાયુ મુક્ત ક્યારે થાય? જ્યારે H+ નું રિડક્શન થાય ને મિત્રો, ત્યારે આ રીતે H2 વાયુ મુક્ત થાય. H+ નું રિડક્શન. H+ કોણ આપે? એસિડ. એટલે અહીં કીધેલું છે કે એસિડ સંયોજનો સાથે H2 વાયુ મુક્ત કરતો નથી. એનો મતલબ હવે H+ નું ઉદાહરણ શા માટે લીધેલું છે એની વાત પણ આપણે કરીએ. H+ એટલે હાઇડ્રોજન ધ્રુવ. હાઇડ્રોજન ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ તમને ખ્યાલ છે મિત્રો, કેટલો છે? 0.0 વોલ્ટ. તો 0.0 વોલ્ટ હોય તો યાદ રાખજો, આપણે ત્યાં પણ વાત થયેલી હતી કે જ્યારે કોઈ પણ ધાતુનો રિડક્શન પોટેન્શિયલ ધન હોય, એનો મતલબ 0 કરતા વધારે હોય, તો એ ધાતુને જો હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડવામાં આવે તો એ ધાતુ શું બનશે? કેથોડ. હાઇડ્રોજન ધ્રુવ જે છે એ કેથોડ ઉપર ઉત્પન્ન થાય છે. હવે જો ધાતુ કેથોડ બની હોય તો આપણો હાઇડ્રોજન ધ્રુવ શું બને? એનોડ. જો હાઇડ્રોજન ધ્રુવ એનોડ બને તો એના ઉપર આ પ્રક્રિયા થઈ શકે નહીં. આ પ્રક્રિયા ના થાય તો H2 વાયુ પણ ઉત્પન્ન થઈ શકે નહીં. ક્લિયર છે મિત્રો? હજુ ના ખબર પડી હોય તો હજુ તમને કહી દઉં. પહેલી વાત કે આ હાઇડ્રોજન ધ્રુવ થઈ ગયો, એટલે કે એસિડ ની અંદર જો ધાતુ હાઇડ્રોજન ધ્રુવ ઉત્પન્ન કરતી હોય તો આ પ્રોસેસ દ્વારા જે કરી શકે. આ પ્રોસેસ માટેનો જે રિડક્શન પોટેન્શિયલ છે કેટલો છે? E0 H+ H2 is equal to 0.0 વોલ્ટ છે. ક્લિયર? અને Cu નો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? હમણાં આપણે જોયું, +2 ઇલેક્ટ્રોન્સ gives Cu. આના માટેનો પોટેન્શિયલ કેટલો છે?
Cu + 2 Cu = 0.34 વોલ્ટ છે આપણી પાસે. હવે પહેલી વાત, આ બંને પ્રક્રિયાઓમાંથી એનોડ કોણ બનશે? તો એના માટે પણ આપણને ખ્યાલ છે કે જ્યાં રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે એનોડ બનશે. આ બંનેમાંથી રિડક્શન પોટેન્શિયલ કોનો ઓછો છે? હાઇડ્રોજનનો. એટલા માટે આ શું બનશે મિત્રો? એનોડ. અને આ શું બનશે મિત્રો? કેથોડ. ક્લિયર? હવે જો આ કેથોડ બને એનો મતલબ કેથોડ ઉપર શું થશે? રિડક્શન. તો આ જ પ્રક્રિયા થશે, પણ એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન. માટે આ પ્રક્રિયા નહીં થાય, આની ઉલટી પ્રક્રિયા થશે. એટલે કે H2 માંથી શું બનવા માંડશે? H+ બનવા માંડશે. એટલે H2 વાયુ જે છે એ ઉત્પન્ન થશે નહીં. ક્લિયર છે? એટલે અહીં લખેલું છે કે ભાઈ એસિડ સાથે H2 વાયુ Cu ઉત્પન્ન કરી શકતો નથી. એનું કારણ આપણે જોયું. આ કારણ અગાઉ પણ આપણે જોઈ ગયેલા હતા જ. કોઈ પણ ધાતુ જેના માટે E0 એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય ધન હોય, એ ધાતુ હાઇડ્રોજન એટલે કે કોઈ પણ એસિડ ની સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ મુક્ત કરી શકે નહીં. આ વસ્તુ ખાસ ખ્યાલ રાખવાનો છે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ, આ પ્રશ્ન તમને એમ પણ પૂછાઈ શકે કે નીચેમાંથી કઈ ધાતુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે, નથી કરી શકતી. અને નીચે તમને પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય, તે પોટેન્શિયલના મૂલ્યો ઉપરથી પણ તમે અનુમાન લગાવી શકો. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. પણ Cu એ HNO3 સાથે HNO3 સાથે અને ગરમ H2SO4 સાથે પ્રક્રિયા કરે છે. હમણાં જ આપણે કીધું કે એસિડ સાથે તો પ્રક્રિયા નથી કરતો, તો અહીંયા પાછી પ્રક્રિયા થવા માંડી. પણ અહીંયા આપણે વાત શું કરતા હતા કે એસિડ સાથે H2 વાયુ ઉત્પન્ન કરતો નથી. આ ખાલી પ્રક્રિયાની વાત થાય છે. અહીંયા પણ H2 વાયુ ઉત્પન્ન થવાનો નથી. એટલે વાત શું થાય કે Cu જે છે ને HNO3 સાથે પ્રક્રિયા તો કરે જ છે, પણ પ્રક્રિયાની અંદર શું થાય છે? H2 વાયુ ઉત્પન્ન થતો નથી. એટલે ખાલી રાસાયણિક પ્રક્રિયા આપણને દેખાય કે થઈ, પણ H2 વાયુ આપણને મળશે નહીં. એટલે કે આપણો કોન્સેપ્ટ જે છે એ તો ફૂલફિલ અહીંયા થાય જ. તો HNO3 સાથે પણ પ્રક્રિયા કરે છે, સાંદ્ર H2SO4 સાથે પણ પ્રક્રિયા કરે છે, જેમાં એસિડ નું રિડક્શન થાય છે. એસિડ નું રિડક્શન થાય, પણ H+ નું રિડક્શન થતું નથી. કેવી રીતે જોઈએ? Cu HNO3 સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે? CuNO3 twice અને 2NO2 + 2H2. હવે અહીંયા તમે જો H+ નું રિડક્શન થયું હોય તો H2 વાયુ ઉત્પન્ન થવો જોઈએ, કારણ કે અહીંયા કેટલો છે? ઓક્સિડેશન આ +1 H+ માટે, અને અહીંયા પણ કેટલો છે? +1 જ છે. જો H2 વાયુ ઉત્પન્ન થતો હોય તો આપણે કહી શકીએ કે અહીંયા H+ નું શું થયું? રિડક્શન અહીંયા થતું નથી. તો આખે આખું કાંડ કોણે કર્યું? તો આ આખે આખું કાંડ જે છે એ કરનાર કોણ છે? નાઇટ્રોજન. નાઇટ્રોજનનું ઓક્સિડેશન આ તમે અહીંયા જોશો તો 3 દુ 6, 6 માંથી +1 અહીંયા છે, એટલે આ કેટલો થશે? +5 ઓક્સિડેશન આ થશે અહીંયા. અને આ જગ્યાએ તમે જોશો આ નાઇટ્રોજન પાછો +5 વાળો જ છે, પણ આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું ઓક્સિડેશન આ કેટલો થશે? +4. એનો મતલબ આ નાઇટ્રોજન નું શું થાય છે? રિડક્શન થાય છે. આ નાઇટ્રોજન આની અંદર +5 માંથી શેમાં કન્વર્ટ થઈ જાય છે? +4 ની અંદર, જે રિડક્શન ની પ્રક્રિયા કરે છે. અને આ પ્રક્રિયાની અંદર તમને Cu પ્રક્રિયા કરતો દેખાય છે, પરંતુ હાઇડ્રોજન મુક્ત કરતો નથી. ક્લિયર છે મિત્રો? આ ખાસ અગત્યનું ઉદાહરણ છે મિત્રો. આ પૂછાય છે કે Cu અને HNO3, અથવા તો એમ કે ભાઈ Cu એટલે કોપરની HNO3 કે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઓક્સિડેશન કરતાનું કેટલા પ્રમાણમાં ઓક્સિડેશન થાય છે, અથવા તો રિડક્શન થાય. ઓક્સિડેશન કરતાનું કેટલા પ્રમાણમાં રિડક્શન થાય છે. તો અહીંયા તમને ગમે રીતે આપણે વજન રીતે પણ આપી શકીએ, મોલની રીતે પણ આપી શકીએ. તો જો પહેલી વાત કે આપણે અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે કોણ છે? HNO3. ક્લિયર? અને Cu જે છે એનું ઓક્સિડેશન થઈને શેમાં કન્વર્ટ થઈ જાય છે? Cu+2 ની અંદર. પણ અહીંયા તમે જો તો તમે મોટા ભાગના આની અંદર આન્સર શું આવે ખબર? કે 4 મોલ ઓક્સિડેશન કરતા વપરાય છે. ક્લિયર? પણ 4 મોલ ઓક્સિડેશન કરતા વપરાય છે નહીં. અહીંયા લખેલા છે 4, નો ડાઉટ, પણ 4 મોલ નથી વપરાતા, કારણ કે આની અંદરના 2 NO3- જે છે એ તો અહીંયા જ છે, જે મૂળ સ્વરૂપમાં જ છે. જો તમે ક્લિયર? તો આ 4 માંથી 2 મોલ નાઇટ્રોજન જ એવા હતા કે જેનું રિડક્શન થઈને NO2 બન્યું છે. માટે અહીંયા જવાબ શું આવે? 4 મોલ નહીં આવે. જવાબ કેટલો આવશે? 2 મોલ જવાબ આવશે.
ક્લિયર છે મિત્રો? તો આવી રીતે પણ આન્સર તમને પૂછાય છે. અને HNO3 સાથેની જે CU ની પ્રક્રિયા છે એ પણ 3 રીતે થાય છે. P વિભાગની અંદર તમે ભણશો, વધારે આપણે એની ચર્ચા કરતા નથી. સાંદ્ર, આંશિક મંદ, બરાબર, અને એકદમ મંદ હોય ત્યારે પ્રક્રિયાની અંદર સમીકરણો જુદા જુદા હોય છે, તો એ ખાસ તમારે ખ્યાલ રાખવાનો છે જે P વિભાગની અંદર તમે ભણશો. બીજું છે H2SO4. ગરમ સાંદ્ર H2SO4 સાથે પણ CU પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા કરી અને શું કરે છે? CuSO4 બનાવશે. CU માંથી Cu+2 ઓક્સિડેશન થશે. તો અહીંયા શું H+ રિડક્શન કરે છે? નહીં, H+ નું કંઈ નહીં થાય, રિડક્શન થતું નથી. તો તમે જોઈ શકો છો અહીંયા પણ +1 છે અને આ જગ્યાએ જે H2O છે ત્યાં પણ શું છે? +1 જ છે. H+ નું રિડક્શન કે ઓક્સિડેશન કોઈ પણ વસ્તુ થતી નથી. તો શું થાય છે? તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા SO4 જે છે, અને થોડી વાર આપણે કાઢી નાખીએ. SO4 જે છે +6 અવસ્થામાં છે, જોઈ શકો છો તમે. 4 નું 8, 8 અને 2 પ્લસ, તો અહીં કેટલા વધ્યા? -6. -6 પેલી બાજુ જાય એટલે +6. તો અહીંયા +6 જેટલી ઓક્સિડેશન અવસ્થા તમને જોવા મળે છે સલ્ફરની. મિત્રો અહીંયા તો +6 જ છે, પણ અહીંયા કેટલી છે? +4. એનો મતલબ ફરીથી સલ્ફર જ શું કરે છે? રિડક્શન પામે છે અને Cu નું ઓક્સિડેશન કરે છે. H+ માં ભાગ લેતો નથી. તો આ બંને પ્રક્રિયાઓ પણ ખાસ અગત્યની છે મિત્રો, બરાબર ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ 3D શ્રેણીમાં, 3D શ્રેણી એટલે આપણી પ્રથમ સંક્રાંતિ શ્રેણીની આપણે વાત કરીએ છીએ. જે 3D શ્રેણીમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા E0 ના મૂલ્યો ઓછા ઋણ બને છે, જેનું કારણ પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળામાં થતો સામાન્ય વધારો છે. હવે અહીં શું કહેવામાં આવે છે કે 3D શ્રેણીની અંદર તમે જેમ જેમ આગળ વધશો, 3D શ્રેણીની અંદર તમે જેમ જેમ આગળ વધશો ડાબીથી જમણી બાજુ તરફ 3D શ્રેણીમાં, બરાબર, એમ શું થાય છે? તો કે આ જે E0 ના મૂલ્યો છે એટલે કે M+2 ના જે મૂલ્યો છે એ કેવા બનતા જાય છે? ઓછા ઋણ. હવે પહેલી વાત આપણે પહેલા તો E0 નું ઓછું ઋણ મૂલ્ય શું દર્શાવે છે એની વાત આપણે કરીએ. તો E0 નું ઓછું મૂલ્ય શું દર્શાવે છે? E0 નું ઓછું મૂલ્ય એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ છે કેવી થતી જાય છે? ઓછી. ક્લિયર? હવે એનું કારણ શું છે? તો એમ કીધું છે કે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળામાં થતો સામાન્ય વધારો છે. ક્લિયર? તો હવે જોતા જઈએ. હવે ઓછા ઋણ બને છે, બરાબર, તો એ ખાસ આપણે જોઈ લઈએ. ઓછા ઋણનો મતલબ શું થાય? પહેલી વાત ફરીથી હું તમને એક વસ્તુ કહી દઉં. E0 રિડક્શન પોટેન્શિયલ, E0 રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય જેટલું ઓછું એટલી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી. E0 રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય જેટલું વધારે એટલી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે. ક્લિયર? હવે શું કીધેલું છે? ઓછા ઋણ મળે છે. ઓછા ઋણનો મતલબ શું થયો? વધુ મળે છે એમ કહી શકાય. ક્લિયર? ઓછા ઋણનો મતલબ શું છે? વધુ મળે છે એમ કહી શકાય. એનો મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવાની જે વૃત્તિ છે કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે એમ આપણે કહી શકીએ. બરાબર, આ સેન્ટેન્સ સાંભળજો, એવું હોય તો ફરીથી પાછું રિવાઇઝ કરીને સાંભળજો. શું કહેવા માંગુ છું તે ઓછા ઋણ બને છે. ઓછા ઋણનો મતલબ શું થાય છે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે અને ગુમાવવાની વૃત્તિ કેવી થતી જાય છે? ઓછી. ક્લિયર? E0 ઓછું તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી, પણ E0 ઓછું ઋણ તો ઓછું ઋણનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે. ક્લિયર? તો આ બરાબર ધ્યાન રાખજો. આ પેલા જેવું છે કે 5 અને -5 અથવા તો 5 અને -4, તેમાંથી કયું મોટું થશે? 5. ક્લિયર? 5 અને -5 કયું મોટું થશે? 5. હવે જો હું એમ કહું કે 5 માંથી 4 કરીએ અને -5 માંથી -4 કરીએ તો 4 અને 5, તો 5 વધારે થશે, 4 કેવું થશે? ઓછું. પણ -4 અને 5 વચ્ચે -4 વધારે થશે, -5 કેવું થશે? ઓછું થશે. આ વસ્તુ તમને ખ્યાલ હશે. તો એ જ વસ્તુ અહીંયા છે. એટલે બીજું કાંઈ નથી. ઓછું ઋણ એનો મતલબ મૂલ્ય શું થયું? વધ્યું એમ આપણે કહી શકીએ. ક્લિયર? તો પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળામાં થતો વધારો. હવે એક વસ્તુ આપણને ખ્યાલ છે કે દરેક સંક્રાંતિ તત્વો +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. એનો મતલબ એના બે આયનીકરણ તો થાય જ. બરાબર? એટલે બંને આયનીકરણની અંદર મામૂલી અથવા તો થોડોક એવો વધારો થતો જાય છે. આયનીકરણ એન્થાલ્પીની અંદર વધારો શા માટે થાય? આયનીકરણ એન્થાલ્પીનો વધારો એટલા માટે થાય કે ઇલેક્ટ્રોન ઉપરની જે પકડ છે વધે, ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ વધે. હવે ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ વધે તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી થવાની? ઓછી.
ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી હોય તો મૂલ્યો જે છે એ વધે અથવા તો ઓછા ઋણ બને. ક્લિયર છે મિત્રો? તો એ આપણે અહીંયા જોઈ શકીએ. એટલે આ બાજુથી આ બાજુ તરફ જતા શું થાય છે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી IH1 પ્લસ ડેલ્ટા IH2 ના મૂલ્યો વધે છે. આ બેનો સરવાળો વધે, કારણ કે એક આયનીકરણ તો થવાનું નથી. દર વખતે આપણે બે આયનીકરણ જ કરીએ છીએ એટલે બંનેના મૂલ્યોની અંદર વધારો થાય છે. વધારો નજીવો હોય છે એટલે આ જે ઓછી ઋણ બનવાની વૃત્તિ છે પણ કેવી હશે? ઓછી હશે. એટલી બધી તમને વધારે જોવા મળતી નથી. નેક્સ્ટ, હવે અહીંયા ત્રણ એવા અપવાદ છે કે જેના મૂલ્યો એ આપણે કેલ્ક્યુલેટેડ અથવા તો આપણી શ્રેણીમાં જેટલા હોવા જોઈએ એટલા મળતા નથી. તો કોણ કોણ છે? Mn, Ni અને Zn. Mn, Ni અને Zn ના આ રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો અપેક્ષા કરતા વધુ ઋણ જોવા મળે છે. આના મૂલ્યો કેવા મળે છે? વધુ ઋણ. ખરેખર જે એની પોઝિશન છે એ મુજબ જેટલા હોવા જોઈએ એના કરતા વધુ ઋણ જોવા મળે છે. એનું કારણ શું છે? તેનું કારણ આપણે સમજીએ. હવે એનું કારણ છે, પહેલું કારણ આપણે આપીશું Mn અને Zn માટે. ક્લિયર? તો પહેલું કારણ શું છે કે તેમાં Mn અને Zn ના E0 ના મૂલ્યો અનુક્રમે Mn+2 અને Zn+2 માં d5 અને d10 પ્રણાલીની સ્થાયિકતાના લીધે હોય છે. હવે એ શું કહેવા માંગે છે? તો જો એમ કીધું છે કે Zn+2 ની અંદર તમે જોશો તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? Ar 3d 4s2 અને 10. આ Zn માટે +2 છે એટલે બે ઇલેક્ટ્રોન અહીંથી રિમૂવ કરી દઈએ તો એક સ્થાયી પ્રણાલી છે કે નહીં? Zn+2 એટલે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જે છે એ કેવી હશે? એકદમ ઓછી. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એકદમ ઓછી તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા હશે? ઓછા અથવા તો વધુ ઋણ. ક્લિયર? એટલે વધુ ઋણ જોવા મળે છે. ક્લિયર? આપણે અહીંયા સેન્ટેન્સ આપેલું છે. બીજો કેસ જોઈ લઈએ Mn માટે. Mn+2 માટે શું છે? Mn+2 ની ઇલેક્ટ્રોન રચના પણ તમે જોશો તો Ar એનો પરમાણુ ક્રમાંક છે 25 અને 3d 4s અને 2 5 એની ઇલેક્ટ્રોન રચના તટસ્થ સ્વરૂપે +2 છે. બે ઇલેક્ટ્રોન જશે તો અહીંયા પણ તમને એક અર્ધપૂર્ણ વધુ સ્થાયી કક્ષક જોવા મળે છે. હવે આ પણ સ્થાયી હોવાના કારણે એ બંધારણ જે છે વધુ સ્થાયી છે. એને બને ત્યાં સુધી રિટેન કરવા પ્રયત્ન કરશે અને રિટેન કરવાના પ્રયત્નની અંદર ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એની કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ક્લિયર છે મિત્રો? છેલ્લું ઉદાહરણ છે આપણું નિકલ. નિકલ માટે શું છે? નિકલ નું મૂલ્ય તેની વધુ વધુ ઋણ HYDH0. આ શું દર્શાવે છે? ડેલ્ટા HYDH0. ઈ હાઇડ્રેશન એન્થાલ્પી દર્શાવે છે જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધુ ઋણ મળે છે માટે એના E0 એટલે કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય પણ કેવું મળે છે? વધુ ઋણ મળે છે. જેટલું વધુ ઋણ આ જલીયકરણ એન્થાલ્પી નું મૂલ્ય હોય ને એટલો આયન જે છે એ જલીય માધ્યમમાં સ્થાયી હોય. સ્થાયી હોવાના કારણે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એની કેવી હશે? ઓછી હશે. જેના લીધે આ વસ્તુ બનતી જોવા મળે છે. ક્લિયર છે મિત્રો? હવે એક વાત બોનસ પોઈન્ટ તરીકે, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઉપર કઈ કઈ બાબતો આધાર રાખે? એક તો એની વિદ્યુત ઋણતા અથવા તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, એ તો એનો સામાન્ય પરિબળ છે. બરાબર? એના સિવાયના બે પરિબળો કયા હોય છે કે જે એના પોટેન્શિયલ ઉપર ઇન્ફ્લુઅન્સ કરી શકે છે? તો એમાં એક હોય છે ડેલ્ટા AH0 એટલે કે એટોમાઇઝેશન એન્થાલ્પી, પરમાણુકરણ એન્થાલ્પી, અને બીજું હોય છે આ જલીયકરણ એન્થાલ્પી ડેલ્ટા HYDH0. ક્લિયર? તો આ બંને ઉપર તમારું ફોકસ રાખવાનું છે. એટલે કોઈ પણ આયન હોય એના માટે કદાચ જલીયકરણ એન્થાલ્પી ઓછી હોય પણ એટોમાઇઝેશન એન્થાલ્પીના કારણે પણ એનો કિસ્સો જે છે એ એમ કહેવાય કે અપવાદરૂપ બની શકે છે. માત્ર HYDH પણ એક મુદ્દો નથી, માત્ર ડેલ્ટા AH0 પણ એક મુદ્દો નથી, માત્ર આ બંને મુદ્દાઓ પણ નથી. ત્રણે ત્રણનો સમન્વય કરી અને ત્યાર પછી તમે અનુમાન કરી શકો કે કોઈ પર્ટિક્યુલર આયન માટે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય જે છે એ વધુ મળશે, ઓછું મળશે, વધુ ઋણ મળશે કે ઓછું ઋણ મળશે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. તો નેક્સ્ટ ગુણધર્મ આપણે જોઈએ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ M+3 M+2 માં વલણ. એટલે કે આપણે જે પહેલા રિડક્શન પોટેન્શિયલ જોયો તો એ કયા પ્રકારની પ્રક્રિયાનો હતો? M+2 માંથી M. આ પણ રિડક્શનની પ્રક્રિયા છે. જો M+3 માંથી M+2. તો આ પ્રકારની જો રિડક્શનની પ્રક્રિયા થાય એટલે કે M+3 આયનનું રૂપાંતર રિડક્શન થઈને શેમાં થાય? M+2 માં.
ત્યારે જે વલણ છે રિડક્શન પોટેન્શિયલના એ કેવા જોવા મળે છે એની માહિતી આપણે આ ટોપિકની અંદર લેવાના છીએ. તો જોઈએ E0 એટલે કે રિડક્શન પોટેન્શિયલના આ જે m+3 m+2 ના મૂલ્યો છે એ પરિવર્તનશીલ વલણો દર્શાવે છે. એટલે એની અંદર પણ તમને ડાયવર્સિટી જોવા મળે, ક્યાંક વધી જાય ક્યાંક ઘટી જાય એ પ્રકારની વૃદ્ધિ જોવા મળે. તો મોટા ભાગે આ જે ટોપિક છે એની અંદરથી તમને કારણો વધારે પૂછાય, એટલે આની અંદર એક એક પોઈન્ટની અંદર તમને કારણ જોવા મળશે જેનું ડિસ્ક્રિપ્શન તમારે આપવું પડશે. કેવી રીતે? માનો કે કોઈ પણ એક કારણ પૂછાય કે ભાઈ આવું શા માટે થાય છે, તો એની ઇલેક્ટ્રોન રચના લખીને તમારે ડિસ્ક્રિપ્શન આપવું જોઈએ. કેવી રીતે હમણાં હું જસ્ટ તમને કહું. ક્લિયર? તો પહેલો પોઈન્ટ આપણી પાસે આવે છે કે આ જે પરિવર્તનશીલ વલણો છે એ કયા પ્રકારે જોવા મળે છે. Sc માટે E0 m+3 m+2. હવે આ રીતે લખાય ને Sc ધાતુ પણ અહીં લખી શકીએ કે નહીં. E0 Sc+3 Sc+2 નું નીચું મૂલ્ય Sc+3 ની સ્થાયીતા દર્શાવે છે, જે ઊંડા વાયુ જેવી રચના દર્શાવે છે. પહેલી વાત શું કીધું કે ભાઈ આ પોટેન્શિયલ નું મૂલ્ય કેવું છે? નીચું. નીચુંનો મતલબ કેવો થાય છે? ઓછું. પોટેન્શિયલ કયો છે? રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ જ્યારે ઓછો હોય ત્યારે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી હોય છે? ઓછી. ક્લિયર? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી ક્યારે હશે? જ્યારે તમારી જે ઇલેક્ટ્રોન મેળવનાર સ્પીસીસ છે એ વધુ સ્થાયી હોય. ક્લિયર? તો અહીંયા જો હું એ રિએક્શન ની વાત કરું તો અહીંયા રિએક્શન કેવું કરવા માંગે છે? Fe+3 Sc+3 plus electron gives Sc+2. આ રિએક્શન કરવા માંગે છે, પણ આ રિએક્શન માટેનો પોટેન્શિયલ નીચો છે. ઇટ મીન્સ આ પ્રક્રિયા જે છે એ એટલી બધી પ્રબળતાથી નથી થતી. એનો મતલબ કે આ સ્પીસીસ કેવી હશે? સ્થાયી, કે જે પ્રક્રિયા કરવા માંગતી નથી. ક્લિયર? એટલે જ્યારે કોઈ રિએક્શન માટેના પોટેન્શિયલના મૂલ્યો નીચા છે એમ કહેવામાં આવે ત્યારે એનો પ્રક્રિયા કેવો હશે? સ્થાયી. ક્લિયર? કે જે પ્રક્રિયા કરવા માંગતો નથી. બીજી વાત, હવે આની સ્થાયીતાનું કારણ શું છે? તો સ્થાયીતાનું કારણ તમને અહીં કીધેલું છે કે જે ઊંડા વાયુ જેવી રચના દર્શાવે છે. તો Sc માટે તમને ખ્યાલ છે, Sc એનો પરમાણુ ક્રમાંક છે આપણી પાસે 21 અને એની ઇલેક્ટ્રોન રચના જો લખીએ Ar 3d 4s21. જો તમે અહીંયા +3 કરો, બે ઇલેક્ટ્રોન અહીંયાથી જશે, એક ઇલેક્ટ્રોન અહીંયાથી જશે, એનો મતલબ ઊંડા વાયુ જેવી રચના ધરાવે છે, માટે તે વધુ પડતો સ્થાયી આપણને જોવા મળે છે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ પોઈન્ટ ની ચર્ચા કરી. તો આ રીતે લખવાનું થશે. શું લખીશું આપણે? તમને જો આ કારણ પૂછાયું કે ભાઈ Sc માટે આ પોટેન્શિયલના મૂલ્યો ઓછા જોવા મળે છે, કારણ આપો. તો શું કારણ આપશો? તો પહેલી વાત કે અહીં ઓછા પોટેન્શિયલના મૂલ્યો Sc+3 ની સ્થાયીતા સૂચવે છે. બરાબર? તેની ઇલેક્ટ્રોન રચના જોતા જણાય છે કે Sc+3 ની ઇલેક્ટ્રોન રચના જોઈ અને લખી નાખવાનું કે Sc+3 ઊંડા વાયુ જેવી રચના ધરાવતું હોવાના કારણે આ જે પ્રક્રિયા છે એ પુરોગામી તરફ ઝડપથી આગળ વધતી નથી, માટે પોટેન્શિયલના મૂલ્યો નીચા ઓછા જોવા મળે છે. ક્લિયર? દરેક માટે આ રીતે આપણે લખીશું. નેક્સ્ટ મુદ્દો જો આપણે લઈએ, Zn માટે E0 Zn+3 Zn+2 નું સૌથી ઊંચું મૂલ્ય D10 પ્રણાલીની સ્થાયીતા સૂચવે છે. તો પહેલી વાત કે અહીંયા કોની સ્થાયીતા સૂચવે છે, કેવી રીતે સ્થાયીતા સૂચવે છે એની કંઈક આપણે ચર્ચા કરી લઈએ. પહેલી વાત કે આ પ્રશ્ન ઘણી બધી રીતે પૂછાઈ શકે. હવે કેવી રીતે પૂછાઈ શકે તો એની એક વાત કરીએ. તમને એમ કીધેલું છે કે E0 Zn+3 Zn+2 નું ઊંચું મૂલ્ય કોની સ્થાયીતા સૂચવે છે? નીચે તમને ઓપ્શન આપેલા હોઈ શકે કે Zn+3 ની સ્થાયીતા, Zn+2 ની સ્થાયીતા, Zn ની સ્થાયીતા કે XYZ કોઈ પણ બીજો મુદ્દો આપી શકે કે ઉપરમાંથી એક પણ. ક્લિયર? અથવા તો ના. તો આ શું સૂચવે છે? પહેલી વાત તમને શું કીધેલું છે કે પોટેન્શિયલ કયો છે? રિડક્શન પોટેન્શિયલ છે અને એનું ઊંચું મૂલ્ય E0 નું ઊંચું મૂલ્ય, એનો મતલબ શું થશે? તમારી નિપજની સ્થાયીતા સૂચવે છે. ક્લિયર? મેં તમને હમણાં જ વાત કરી Sc ના કિસ્સાની અંદર કે જો પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું હોય તો પ્રક્રિયક વધુ સ્થાયી હશે, જો પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હોય તો
નિપજ વધુ સ્થાયી હશે. અહીંયા આપણે પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું હતું એટલે પ્રક્રિયક વધુ સ્થાયી હતો. અહીંયા પોટેન્શિયલ નું મૂલ્ય વધારે છે માટે કોણ વધારે સ્થાયી હશે? ઝિંક Zn+2 વધારે સ્થાયી હશે. એટલે આ જે મુદ્દો છે એ તમારો કયો થશે? સાચો ઓપ્શન. આ જે પ્રશ્ન છે ને કોઈ પણ ધાતુને લઈને પૂછી શકે, કોઈ પણ પોટેન્શિયલ સાથે પૂછી શકે, પણ હંમેશા તમારે એનો કોન્સેપ્ટ બરાબર યાદ રાખવાનો છે. જો E0 નું મૂલ્ય, પછી ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો પણ આ સાચું છે. આ રિડક્શન પોટેન્શિયલ છે, ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો પણ આ જ વસ્તુ કેવી થશે? સાચી થશે. તો અહીંયા શું લખેલું હોય એ પણ હું તમને કહી દઉં. હવે થોડી વાર આપણે ભૂલી જઈએ. ક્લિયર? માનો કે અહીંયા તમને ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે અને આ જ પ્રશ્ન પૂછેલો છે. હવે નીચું મૂલ્ય ક્લિયર? આ રીતે પૂછેલું હોય તો હવે શું થશે? Zn+2 Zn+3 નું નીચું મૂલ્ય, પોટેન્શિયલ નું મૂલ્ય કેવું? નીચું પોટેન્શિયલ નું મૂલ્ય હોય તો કોણ વધારે સ્થાયી હોય? પ્રક્રિયક વધારે સ્થાયી હોય. પ્રક્રિયક જો વધારે સ્થાયી હોય તો પ્રક્રિયક કોણ છે? Zn+2. તો પાછો આન્સર કેવો થશે? Zn+2 જ વધારે સ્થાયી અહીં આવે છે કે જે આપણે જોઈ શકીએ છીએ. ક્લિયર? તો એક જ મુદ્દો યાદ રાખવાનો છે, બરાબર, અને તમારો આન્સર તમને મળી જશે. હવે બીજી વાત, એક વાત ખ્યાલ આવી ગયો તમને. બીજી વાત, Zn+2 શા માટે વધારે સ્થાયી છે તો એની વાત આપણે હવે કરીએ. ક્લિયર? Zn+2 ની સ્થાયીતાનું રહસ્ય શું છે? તો Zn આપણને ખ્યાલ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 30. થોડી વાર આપણે વીજભાર ભૂલી જઈએ તો ઇલેક્ટ્રોન રચના શું થશે? Ar 3d10 4s2. ક્લિયર? આ ટાઈપની ઇલેક્ટ્રોનના. હવે જો એની ઉપર +2 વીજભાર આવે, 4s માંથી એક ઇલેક્ટ્રોન જશે અને d10 પ્રણાલી મળે છે જે ઘણી વધારે સ્થાયી છે. માટે અહીંયા સ્થાયી પ્રણાલી હોય તો એ અસ્થાયી બનવાનો પ્રયત્ન કરે નહીં. માટે આ કન્ફિગરેશન રિટેન કરવાનો પ્રયત્ન કરશે. ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ કેવી થઈ જશે? એની ઓછી. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. જ્યારે Mn ની એક વાત બાકી છે આપણે. Mn માટે E0 Mn+3 Mn+2 નું સાપેક્ષ ઊંચું મૂલ્ય d5 પ્રણાલીની સ્થાયીતા સૂચવે છે. તો હવે આના માટે આપણે વાત કરી લઈએ. જોઈએ Mn માટે Mn+3 Mn+2 નું સાપેક્ષ ઊંચું મૂલ્ય d5 પ્રણાલીની સ્થાયીતા સૂચવે છે. હવે મને એક શબ્દનો જવાબ તમે આપી દો, બરાબર, કે આ બંનેમાંથી કોણ સ્થાયી હશે? એનો એ જ કોન્સેપ્ટ. E0 નું મૂલ્ય કેવું છે? વધુનો મતલબ નિપજ સ્થાયી. વધુનો મતલબ નિપજ સ્થાયી. નિપજ કોણ છે? Mn+2. Mn+2 કેવું હશે? વધુ સ્થાયી હશે. ક્લિયર? અને અહીંયા d5 પ્રણાલીની સ્થાયીતા છે એટલે હું એવું માની શકું કે d5 પ્રણાલી ક્યાં હશે? Mn+2 ની અંદર જ હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ તો જુઓ. ક્લિયર? હવે E0 Mn+2 Mn 25 ઇલેક્ટ્રોન રચના શું થશે? 5 2 +2 વીજભાર છે, બે ઇલેક્ટ્રોન નીકળી ગયા તો તમને d5 પ્રણાલી જોવા મળે કે જે વધારે સ્થાયી છે. વધારે સ્થાયી હોવાના કારણે ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિ કેવી હોય? ઓછી. જો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ આ કિસ્સાની અંદર ઓછી છે એટલા માટે શું થશે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી થશે? ઓછી. પણ કોની? Mn+2 ની. Mn+2 શું છે? નિપજ, વધારે સ્થાયી છે એટલે Mn+3 માંથી Mn+2 બનવાની વૃત્તિ કેવી હશે? વધારે. ક્લિયર છે મિત્રો? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. કોન્સેપ્ચ્યુઅલ છે, એક કોન્સેપ્ટ બરાબર તમે રિટેન કરો મગજની અંદર, બરાબર યાદ રાખી લો અને એને જ આપણે એપ્લાય કરવાનો છે. પૂછી તો ઘણી બધી રીતે તમને શકે. ક્લિયર? બીજી વાત, જો તમને આ રીતે પણ પ્રશ્ન પૂછે કે Mn+3 પ્લસ ઇલેક્ટ્રોન અથવા તો કોઈ પણ ધાતુ આપી દે M+2. આ પ્રક્રિયામાં તમને એમ કે M+3 વધુ સ્થાયી છે તો E0 Mn+2 Mn+3 ના મૂલ્ય કેવા મળશે?
વધુ મળશે, ઓછા મળશે, કેવા મળશે, એવી રીતે તમને પ્રશ્ન પૂછે. તો તમારે પહેલા તો જોઈ લેવાનું કે કોણ સ્થાયી છે, Mn+3. એનો મતલબ પ્રક્રિયક વધુ સ્થાયી છે. પ્રક્રિયક વધુ સ્થાયી છે અને તમને પોટેન્શિયલ કયો આપેલો છે, જો તમારે નિપજ અહીંયા જોવાની છે મિત્રો. ક્લિયર? એટલે ખાલી નિપજ મગજમાં નથી રાખવાની. નિપજ પ્રક્રિયક આપણે એના પોટેન્શિયલના સિમ્બોલ ઉપર જોવાની છે. ક્લિયર? હવે Mn+3 વધુ સ્થાયી, તમારે થોડીવાર અહીંયા નથી જોવાનું કે પ્રક્રિયક છે કે નિપજ છે, તમારે આની અંદર જોવાનું. તમને શું આપેલું છે અહીંયા? ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓક્સિડેશન થઈને આ નિપજ મળશે આપણને. તો આમાં Mn+3 વધુ સ્થાયી, એનો મતલબ Mn+3 નિપજ વધુ સ્થાયી આ સિમ્બોલ ની અંદર. તો આ જો વધુ સ્થાયી હોય તો પોટેન્શિયલ નું મૂલ્ય કેવું મળશે? વધુ. અહીં જવાબ તમારો શું આવે? વધુ. ક્લિયર છે? તો આ રીતે પણ પ્રશ્ન પૂછાય તો ખાલી નિપજ પ્રક્રિયા, પણ નિપજ પ્રક્રિયા ક્યાં જોવાના છે? તમારે એના સિમ્બોલ ની અંદર. તમને જો કોઈ પ્રક્રિયા આપેલી હોય તે પ્રક્રિયા જોવાની નથી. આ પ્રક્રિયા આપેલી છે પણ તમને પ્રક્રિયા રિડક્શનની છે. તમને જે પૂછેલો છે પોટેન્શિયલ કયો છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ માટે તમારે ઓક્સિડેશનની પ્રક્રિયા ધ્યાનમાં લેવી જોઈએ અને એની નિપજ વધુ સ્થાયી છે. એટલા માટે પ્રક્રિયાની અંદર પોટેન્શિયલનું મૂલ્ય કેવું મળશે? વધુ મળશે. ક્લિયર? અહીંયા એમ લખવું જોઈએ. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. જો જ્યારે E0 Fe+3 Fe+2 નું નીચું મૂલ્ય Fe+3 એટલે કે D5 પ્રણાલીની વધુ સ્થાયીતા સૂચવે છે. હવે Fe+3 Fe+2 પાછું રિડક્શન પોટેન્શિયલ, કારણ કે આપણો તો મુદ્દો આ જ છે, પૂછાય ગમે તે રીતે શકે, બરાબર? તો આનું નીચું મૂલ્ય Fe+3 એટલે કે D5 પ્રણાલીની વધુ સ્થાયીતા સૂચવે છે. તમે એમ જ કહી શકો, જો આ પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? નીચું. નીચું મૂલ્ય એનો મતલબ કોણ વધારે સ્થાયી? પ્રક્રિયક વધારે સ્થાયી. તો જો આ પ્રક્રિયક થશે કે જે વધારે સ્થાયી છે. ક્લિયર છે મિત્રો? તો આ રીતે તમે ઇવેલ્યુએટ કરી શકો. હવે આમાં D5 પ્રણાલી કેવી રીતે આવી તો એની પણ ચર્ચા હું તમને કરી દઉં. Fe જે છે પરમાણુ ક્રમાંક કેટલો થશે? 26. ઇલેક્ટ્રોન રચના કેવી થશે? Ar 3d 4s 2 6, બરાબર? એની ઉપર વીજભાર કેટલો છે? +3. 2 ઇલેક્ટ્રોન જશે s માંથી, 1 ઇલેક્ટ્રોન જશે તમારો d માંથી. તમને વધુ સ્થાયી D5 પ્રણાલી અહીંયા જોવા મળે. ક્લિયર? તો એક આ વસ્તુ થઈ ગઈ. હવે પછીનો મુદ્દો આપણે જોઈ લઈએ V માટે. ખાસ ધ્યાન રાખજો કારણ કે આ કોન્સેપ્ટ હજુ તમારે ભણાયો નથી. વેનેડિયમ માટે, V એટલે વેનેડિયમ. વેનેડિયમ માટે આ જે પોટેન્શિયલ આપણે ભણીએ છીએ એનું ઊંચું મૂલ્ય V+2 ની સ્થાયીતા સૂચવે છે. તો એ સિમ્પલ છે, આપણે જે હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ પોટેન્શિયલનું મૂલ્ય વધુ. વધુ મૂલ્યનો મતલબ કોણ સ્થાયી? નિપજ સ્થાયી. ક્લિયર? વધુનો મતલબ શું થશે? નિપજ સ્થાયી. તો નિપજ તરીકે કોણ છે? V+2. તો V+2 સ્થાયીતા દર્શાવે છે. એમાં કોઈ કોન્ટ્રોવર્સી નથી. પણ V+2 શા માટે સ્થાયી છે એનો પ્રોબ્લેમ છે. હવે V+2 એનો પ્રોબ્લેમ શા માટે છે? તો V+2 ની ઇલેક્ટ્રોન રચના તમે જોવા જાવ, બરાબર, તો શું થશે? Sc Ti અને V. તો વેનેડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 23. યાદ છે તમને? નેક્સ્ટ ઇલેક્ટ્રોન રચના જોઈએ, થોડી વાર વીજભાર ભૂલી જાવ તમે, તો શું થશે? Ar 3d 4s 2 3. આનો ઇલેક્ટ્રોન કન્ફિગરેશન થશે. હવે એમાં જો +2 વીજભાર હોય તો +2 વીજભાર માટે શું થશે? અહીં 0 આવશે. ક્લિયર? હવે ત્યાં જો 0 આવે તો અહીં તો D3 પ્રણાલી છે, નથી D5, નથી D10 કે જે વધારે સ્થાયી હોય, કે નથી ઉમદા કન્ફિગરેશન. તો અહીંયા કેમ વધારે સ્થાયીતા મળે છે? ક્લિયર? તો એની થોડી વાત આપણે અહીંયા કરવાના છીએ. તો અહીંયા શું છે મિત્રો, એક અલગથી કોન્સેપ્ટ આવે છે કે જેની વધારે ડિટેલમાં ચર્ચા આપણે 9મા પાઠની અંદર કરીશું. જ્યારે કોઈ પણ આયન એ લિગેન્ડના સંપર્કમાં આવે ત્યારે એની ડી કક્ષકોનું વિભાજન થાય. હવે ડી કક્ષકો જે 5 પ્રકારની હતી, સમશક્તિક હતી, અને આપણે આ રીતે દોરીએ છીએ. ડી જનરેટ ડી કક્ષકો આપણે કહીએ છીએ 5 પ્રકારની. એનું વિભાજન થઈ જાય અને વિભાજનની અંદર 2 કક્ષકોની શક્તિ વધી જાય અને 3 કક્ષકોની શક્તિ શું થઈ જાય? ઓછી થઈ જાય. આ ગ્રુપને આપણે T2G ગ્રુપ કહીશું, આ ગ્રુપને આપણે EG ગ્રુપ કહીશું. આખો કોન્સેપ્ટ જ બાકી છે એટલે આ બધું તમને નવું લાગશે.
ક્લિયર? પણ અત્યાર પૂરતું તમે યાદ રાખો, આપણે આગળ ઉપર જ્યારે આ કોન્સેપ્ટ જે છે આખો કમ્પ્લીટ સમજવો પડે, સંકીર્ણો કેવી રીતે બને, કેવી રીતે એનું નિર્માણ થાય, અને ત્યાર પછી આ બધી વસ્તુ આવે. તો અત્યારે તમે ખાલી એટલું યાદ રાખો કે જ્યારે લિગેન્ડ સંકીર્ણ બને ત્યારે લિગેન્ડની હાજરીમાં ડી કક્ષકોનું શું થાય? વિભાજન. શા માટે થાય છે એની ચર્ચા આગળ કરીશું આપણે. તો વિભાજન થાય છે એટલે કે પછી એ ડી કક્ષકો 5 પ્રકારની જે સમશક્તિક હતી, આ સમશક્તિક હતી, એ હવે સમશક્તિક રહેતી નથી. તેમાંથી 3 કક્ષકોની શક્તિ આના કરતા ઓછી થઈ જાય અને 2 કક્ષકોની શક્તિ વધી જાય. શા માટે વધે છે, કઈ કક્ષકો છે, એ બધી ચર્ચા આપણે પછી કરીશું. તો શું થાય? હવે આની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવાય, 3 ઇલેક્ટ્રોન આપણે જો ગોઠવીએ તો 1 2 and 3, તો અહીંયા એક અર્ધપૂર્ણ કક્ષક જેવી રચના થાય છે T2G3. તો આની પણ સ્થાયીતા કેવી હોય? વધારે, કારણ કે હવે એક સેપરેટ કક્ષક તરીકે જો તમે એને જુઓ તો અહીંયા એક અર્ધપૂર્ણ કક્ષક જેવી રચના થઈ કે જે વધુ સ્થાયી થાય, અને વધુ સ્થાયી થવાના કારણે આની સ્થાયીતા થોડીક વધારે જોવા મળે છે. ક્લિયર છે મિત્રો? હવે આ વસ્તુ યાદ રાખજો, ઘણી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીશું, બરાબર? એટલે મગજમાં રાખવાનું છે, શીખીશું આપણે, એને વધારે એને દ્રઢ પણ બનાવીશું. તો એક વસ્તુ ખબર પડી આપણને કે કોઈ પણ આયન ક્યારે વધારે સ્થાયી હોય? તો જ્યારે એની D5 પ્રણાલી આવે ત્યારે, D10 પ્રણાલી આવે ત્યારે, અને ત્રીજી પણ છે આપણી પાસે D3 પ્રણાલી આવે ત્યારે. પરંતુ D3 પ્રણાલી અને D5 પ્રણાલી અને D10 પ્રણાલી, તો D10 પ્રણાલી મળતી હોય તો સૌથી વધુ સ્થાયી કહેવાશે. D5 પ્રણાલી એના કરતા ઓછી, અને D3 પ્રણાલીની સ્થાયીતા D5 અને D10 કરતા પણ કેવી હોય છે? ઓછી. એટલે જો કોઈ બે આયનોની તમે કમ્પેરિઝન કરતા હોય કે જેની અંદર એકમાં D3 મળે છે અને એકમાં D5 મળે છે, તો D5 વાળું જે સંયોજન છે વધારે સ્થાયી હશે એઝ કમ્પેર ટુ D3 કન્ફિગ્યુરેશન. ક્લિયર છે મિત્રો? તો આશા રાખું કે આ બધી વસ્તુ ખબર પડી ગઈ હશે. આ બધા કારણો તમને પૂછાઈ શકે અને કારણોના જવાબ કેવી રીતે આપવા એ આપણે અહીંયા સમજી ગયા. તો એ જાતે તમારે આપવા પડશે. કન્ફિગ્યુરેશન લખો અને એની અંદર જે પ્રણાલી છે એ પ્રણાલીની સ્થાયીતા અંગેનું તમારું નિવેદન અથવા તો તમારું જે જસ્ટિફિકેશન છે તમે આપો અને પોટેન્શિયલને તમે જસ્ટિફાઈ કરો. ક્લિયર છે મિત્રો?